સાવધાન ભક્તો, વર્ષ 2026માં આવનારી ચૈત્ર નવરાત્રિના આ વિશેષ દિવસોને તમે ખાસ યાદ રાખી લેજો, કારણ કે આ સમય સામાન્ય નહીં પણ અત્યંત મંગળકારી અને શક્તિશાળી સાબિત થવાનો છે. ચૈત્ર શુક્લ પક્ષની પ્રતિપદાથી જ્યારે હિન્દુ નવવર્ષનો પવિત્ર પ્રારંભ થાય છે, ત્યારે આ શુભ અવસર દરેકના જીવનમાં નવી ઊર્જા સાથે સકારાત્મકતા લાવે છે. સાવધાન ભક્તો, વર્ષ 2026ની ચૈત્ર નવરાત્રિ સામાન્ય નથી. દાયકાઓ પછી સૂર્ય અને ગુરુનો એવો દુર્લભ સંયોગ બન્યો છે, જે 5 ખાસ રાશિઓનું ભાગ્ય રાતોરાત બદલી નાખશે. શું તમારી રાશિ પણ આમાં સામેલ છે? આ નવરાત્રિમાં મેષ, વૃષભ, મિથુન, કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો પર માં જગદંબા અને લક્ષ્મીનારાયણની અસીમ કૃપા વરસવાની છે. આર્થિક તંગી દૂર થશે અને અટકેલા કામ ચપટી વગાડતા પૂરા થશે. માતાજીના આ પાવન દિવસો માત્ર પૂજાપાઠ સુધી જ સીમિત નથી, પરંતુ જો ભક્ત ધારે તો ગ્રહોના શુભ સંયોગથી પોતાની સૂતેલી કિસ્મત પણ જગાડી શકે છે. આ વખતે ગ્રહોના રાજા સૂર્યનું મીન રાશિમાં હોવું અને દેવગુરુ બૃહસ્પતિની શુભ દ્રષ્ટિ કેટલીક ખાસ રાશિઓ માટે પ્રગતિના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. આદ્યશક્તિના આશીર્વાદથી 5 ભાગ્યશાળી રાશિઓનું જીવન બેહદ સુગમ અને સફળ થવાનું છે. તો ચાલો જાણીએ કે તે કઈ રાશિઓ છે જેમનું નસીબ આ નવરાત્રિમાં પલટાવાનું છે. સનાતન ધર્મમાં ચૈત્ર નવરાત્રિનો સમય કેવળ એક તહેવાર નથી, પણ સમગ્ર બ્રહ્માંડમાં ઊર્જાના એક બહુ મોટા અને રહસ્યમય બદલાવનું પ્રતીક માનવામાં આવે છે. આ તે સમય હોય છે જ્યારે શિયાળો વિદાય લઈ રહ્યો હોય અને ઉનાળો દસ્તક દેતો હોય, ત્યારે પ્રકૃતિ પોતાના જૂના આવરણને ત્યાગીને એક નવું અને જીવંત રૂપ ધારણ કરે છે. આ પાવન 9 દિવસોમાં માતા રાણીની અસીમ કૃપા પૂરા સંસાર પર વરસે છે અને વાતાવરણમાં એક દિવ્ય ઊર્જાનો સંચાર થાય છે. આ સમય આત્મમંથન, આધ્યાત્મિક શુદ્ધિ અને માનવીના ભીતર સૂતેલી અસીમ શક્તિઓને જગાડવાનો છે. એવી માન્યતા છે કે આ દિવસોમાં બ્રહ્માંડની દૈવી શક્તિઓ પૃથ્વીની સૌથી નજીક હોય છે અને જે પણ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે, તેનો અવાજ સીધો ઈશ્વર સુધી પહોંચે છે. આ સમય માત્ર વ્રત અને ઉપવાસ પૂરતો મર્યાદિત નથી, પણ આ તો તે અવસર છે જ્યારે ઇન્સાન પોતાના કર્મો, વિશ્વાસ અને ધ્યાન દ્વારા ભાગ્યના બંધ તાળાઓને કાયમ માટે ખોલી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બ્રહ્માંડમાં ભ્રમણ કરતા નવગ્રહ માત્ર આકાશી પિંડ નથી, પણ જીવંત ઊર્જાના શક્તિશાળી સ્ત્રોત છે, જે આપણા વિચારો, કર્મો અને સ્વભાવને નિયંત્રિત કરે છે. જ્યારે પણ કોઈ મોટો ગ્રહ પોતાની ચાલ બદલે છે, ત્યારે પૃથ્વી પરના દરેક માનવીના જીવનમાં એક અદૃશ્ય હલચલ પેદા થાય છે, જે કોઈના માટે વરદાન બને છે તો કોઈના માટે સંઘર્ષ લાવે છે. આ વર્ષની ચૈત્ર નવરાત્રિમાં ગ્રહોના રાજા સૂર્યદેવનું મીન રાશિમાં બિરાજમાન હોવું અને ગુરુની શુભ દ્રષ્ટિ પડવી એ આ સમયને ચમત્કારિક બનાવી રહ્યો છે, જે પરિવર્તનકારી ઊર્જા ઉત્પન્ન કરશે. આ દુર્લભ તાલમેલને કારણે 5 રાશિઓ માટે પ્રગતિ અને અપાર ધન સફળતાના દ્વાર ખુલશે. સૌથી પહેલા વાત કરીએ વૃષભ રાશિની, તો આ નવરાત્રિ તમારા માટે કોઈ સુંદર સ્વપ્ન સાકાર થવા જેવી રહેશે, કારણ કે 11મા ભાવમાં ગ્રહોનો ગોચર તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો લાવશે અને જે લોકો નોકરી કે વ્યાપારમાં પ્રગતિ ઈચ્છતા હતા, તેમની ઈચ્છા પૂરી થશે. તમને પ્રભાવશાળી લોકોનો સાથ મળશે અને પરિવારમાં પણ જૂના મતભેદો જડમૂળથી ખતમ થઈ જશે તથા માતાજીના આશીર્વાદથી આત્મવિશ્વાસ વધશે. જો તમે ભગવાન લક્ષ્મીનારાયણને પીળા ફૂલ અને ચંદન અર્પણ કરો છો, તો ધનના નવા માર્ગ ખુલશે. ત્યારબાદ મિથુન રાશિના જાતકો માટે આ સમય પોતાની છુપાયેલી પ્રતિભા સાબિત કરવાનો શ્રેષ્ઠ અવસર છે. દશમ ભાવમાં સૂર્યની મજબૂત સ્થિતિ તમારા વ્યાવસાયિક જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવશે અને ઓફિસમાં તમારી કામગીરીની પ્રશંસા થશે. અચાનક મોટી જવાબદારી કે ઊંચું પદ મળી શકે છે અને અટકેલું ધન પણ પરત મળવાની શક્યતા છે. સફળતા મેળવવા લક્ષ્મીનારાયણ મંદિરમાં પીળા વસ્ત્ર અને અન્નનું દાન કરવું જોઈએ. કન્યા રાશિના જાતકો માટે પણ આ નવરાત્રિ સંબંધો અને ભાગીદારીમાં શુભ પરિણામ લાવશે. જો તમે નવો વ્યાપાર શરૂ કરવા માંગતા હો, તો આ એકદમ યોગ્ય સમય છે. પરિવારમાં જીવનસાથી સાથે તાલમેલ સુધરશે અને અવિવાહિતો માટે લગ્નના સુંદર સંયોગ બનશે. ભાગ્ય પ્રબળ બનાવવા શ્રી લક્ષ્મીનારાયણને તુલસીદલ અર્પણ કરવું જોઈએ. વૃશ્ચિક રાશિના ભક્તો માટે આ પાવન સમય જીવનમાં નવી રોશની અને ઉત્સાહ લાવશે. પંચમ ભાવની સક્રિયતા છાત્રો અને કલાકારો માટે વરદાન સમાન સાબિત થશે. તમારા નવા વિચારોની પ્રશંસા થશે અને પરિવારમાં બાળકોની સફળતાથી ગર્વ અનુભવાશે. સફળતા જાળવી રાખવા દરરોજ સાંજે ઘીનો દીવો અને મિષ્ટાનનો ભોગ ધરાવવો જોઈએ.
મેષ રાશિના જાતકો માટે આ નવરાત્રિ ઉન્નતિના એવા જાદુઈ દ્વાર ખોલશે જેની કલ્પના પણ નહીં કરી હોય. ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલશે અને જૂના કર્જમાંથી મુક્તિ મળશે. સરકારી અને કાયદાકીય અડચણો દૂર થશે અને વ્યાપારમાં મોટા ઓર્ડર મળી શકે છે. આ દરમિયાન લક્ષ્મીનારાયણને લાલ પીળા ફળ અર્પણ કરી નમો ભગવતે વાસુદેવાય મંત્રનો નિરંતર જાપ કરવો જોઈએ. આ 5 રાશિઓ ઉપરાંત તમામ લોકો માટે એક ગુપ્ત મહા ઉપાય છે કે જો તમે નવરાત્રિમાં લક્ષ્મીનારાયણ સામે સાચા મનથી શીશ ઝુકાવો છો તો ક્યારેય ખાલી હાથે નહીં લોટો. સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને કોઈના પ્રત્યે ઈર્ષ્યા રાખ્યા વગર મંદિર જઈને તમારી જાયઝ મનોકામના ઈશ્વર સામે રાખો. રાત્રે સૂતા પહેલા ઘરની ઉત્તર દિશામાં દીવો પ્રગટાવી સુખ શાંતિની પ્રાર્થના કરો અને કોઈની સાથે બોલ્યા વગર સૂઈ જાઓ. આનાથી અદ્ભુત પરિવર્તન આવશે. દેવી ભાગવત પુરાણ અને દુર્ગા સપ્તશતીમાં જણાવ્યા મુજબ આ દિવસોમાં ગૌમાતાની સેવા કરવાથી ગ્રહદોષ શાંત થાય છે અને જીવનની અડચણો દૂર થાય છે. સૂર્યોદય સમયે તાંબાના લોટામાં જળ લઈ સૂર્યને અર્ઘ્ય આપવાથી દરિદ્રતા દૂર થાય છે અને માન સન્માન વધે છે. સાંજના સમયે મા દુર્ગા સામે ઘીનો દીવો અને કપૂરની આરતી કરવાથી ઘરની નકારાત્મકતા નષ્ટ થાય છે. આ નવરાત્રિ આંતરિક શુદ્ધિનો પર્વ હોવાથી સાત્વિક જીવનશૈલી અપનાવવી જોઈએ અને માતાજીને હલવા ચણાનો ભોગ ધરાવવો જોઈએ. જે ભક્ત દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે તેના જીવનના ગંભીર સંકટો અને રોગ દૂર થાય છે. નવરાત્રિ આપણને શીખવે છે કે સફળતાનો માર્ગ શોર્ટકટથી નહીં પણ શ્રદ્ધા અને સંયમથી મળે છે. આ દિવસોમાં કરાયેલું દાન વર્ષોથી અટકેલા ભાગ્યને પણ ખોલી દે છે. માં જગદંબા અને લક્ષ્મીજીની ઉપાસના કરવાથી અભાવ અને અસફળતા દૂર થાય છે. આ દિવસોમાં ઘરનું વાતાવરણ પવિત્ર રાખવું જોઈએ અને ક્રોધ કે વિવાદથી બચવું જોઈએ. જો તમે કોઈ એક ખરાબ આદત છોડવાનો સંકલ્પ કરો છો તો જીવન સાચી દિશામાં વળે છે. હવે સાંભળો તે ગુપ્ત લવિંગનો ઉપાય જે ઘરમાં ધન વૈભવ લાવે છે. આ માટે 3 આખા અને ફૂલવાળા લવિંગ લો, તેને ગંગાજળથી પવિત્ર કરી લાલ કપડાં કે કાગળ પર રાખો અને કુમકુમનું તિલક લગાવો. ત્યારબાદ માતાના ચરણોમાં રાખી ઘીનો દીવો પ્રગટાવી તમારી મનોકામના કહો. આ ઉપાય જેટલો ગુપ્ત રહેશે તેટલો વધુ શક્તિશાળી થશે. આ કોઈ ચમત્કાર નથી પણ ઈશ્વરીય વ્યવસ્થા છે જે કર્મોના ચક્રમાંથી મુક્તિ અપાવે છે. જો તમે આ માહિતી બીજા 10 થી 11 લોકોને શેર કરો છો તો તમને પણ અક્ષય પુણ્ય મળશે. વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાદી લખજો. છેલ્લે યાદ રાખો કે કલશ સ્થાપના હંમેશા ઈશાન કોણમાં જ કરવી જોઈએ અને પૂજા દરમિયાન ઘર ક્યારેય ખાલી ન છોડવું જોઈએ. મહિલાઓએ વાળ બાંધીને અને માથે પલ્લુ રાખીને જ પૂજા કરવી જોઈએ કારણ કે ખુલ્લા વાળ નકારાત્મકતા આકર્ષે છે. પૂજામાં કાળા કે ભૂરા કપડાં ટાળવા અને લાલ કે પીળા વસ્ત્રો પહેરવા જોઈએ. માતાજીને ક્યારેય તુલસી ન ચઢાવવી પણ લાલ ફૂલ અર્પણ કરવા. કન્યા પૂજનમાં કન્યાઓને આદરપૂર્વક ભોજન કરાવી આશીર્વાદ લેવા જોઈએ. આ સાવધાનીઓ રાખવાથી મા ભવાની તમારી દરેક મનોકામના ચોક્કસ પૂરી કરશે. પ્રિય ભક્તો, આ નવરાત્રિના પાવન અવસર પર માત્ર રાશિઓ અને ઉપાયો જ નહીં પણ દેવી શક્તિના તે ગૂઢ રહસ્યોને સમજવા પણ એટલા જ જરૂરી છે જે આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષો પહેલા શાસ્ત્રોમાં અંકિત કર્યા હતા. જ્યારે આપણે નવરાત્રિની વાત કરીએ છીએ ત્યારે સાક્ષાત શક્તિના નવ સ્વરૂપો આપણી ભીતર રહેલી નવ નબળાઈઓને દૂર કરવા માટે પૃથ્વી પર અવતરે છે. એવું માનવામાં આવે છે કે જે સાધક આ 9 દિવસોમાં મૌન પાળે છે તેના વાણીમાં સરસ્વતીનો વાસ થાય છે અને તે જે બોલે છે તે સત્ય ઠરે છે. ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવ કે આંબાના પાનનું તોરણ લગાવો છો તો તે માત્ર સજાવટ નથી પણ નકારાત્મક ઉર્જાને રોકવા માટેનું એક સુરક્ષા કવચ છે જે ઘરમાં પ્રવેશતી દરિદ્રતાને અટકાવે છે. શાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે આ 9 દિવસો દરમિયાન જો સંધ્યાકાળે ઘરના ઉંબરા પર ગાયના ઘીનો દીવો કરવામાં આવે તો માં લક્ષ્મી તે ઘરને ક્યારેય છોડીને નથી જતા. ઘણા લોકો પૂછે છે કે અમારે ત્યાં પૂજાનું ફળ કેમ નથી મળતું તો તેનું મુખ્ય કારણ છે પૂજામાં વપરાતી સામગ્રીની શુદ્ધતા અને મનની એકાગ્રતા. જો તમે માતાજીની આરાધના કરતી વખતે મનમાં કોઈના પ્રત્યે વેરભાવ રાખો છો તો ગમે તેટલા મોંઘા નૈવેદ્ય ચઢાવો તો પણ માતાજી તે સ્વીકારતા નથી. આ નવરાત્રિમાં તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે જો તમારા ઘરમાં વર્ષોથી કોઈ અટકેલું કામ છે જે લાખ પ્રયત્નો છતાં પૂરું નથી થતું તો અષ્ટમીના દિવસે દેવી કવચનો પાઠ અવશ્ય કરવો જોઈએ. દેવી ભાગવત પુરાણ અનુસાર અષ્ટમીની રાત્રિને મહારાત્રિ કહેવામાં આવે છે અને આ રાત્રે કરાયેલી સાધના 10 ગણું ફળ આપે છે. જો તમે આર્થિક તંગીથી ઘેરાયેલા છો તો નવરાત્રિના મધ્યમાં એટલે કે 5મા કે 6ઠ્ઠા દિવસે લાલ કપડામાં થોડા ચોખા અને એક ચાંદીનો સિક્કો રાખીને માતાજીના ચરણોમાં અર્પણ કરો અને 9મીના દિવસે તે સિક્કાને તમારી તિજોરીમાં સ્થાપિત કરો. આનાથી ધનનો પ્રવાહ વધશે.
આ ઉપરાંત ચૈત્ર નવરાત્રિ એ સ્વાસ્થ્ય સુધારવા માટેનો પણ ઉત્તમ સમય છે, કારણ કે આ સમયે પ્રકૃતિમાં રહેલા તત્વો આપણા શરીરના ચક્રોને સક્રિય કરવામાં મદદ કરે છે. જે ભક્તો આ દિવસોમાં હવન કરે છે તેમના ઘરનું વાતાવરણ એટલું પવિત્ર થઈ જાય છે કે ત્યાં કોઈ પણ પ્રકારની બીમારી કે માનસિક તણાવ ટકી શકતો નથી. કન્યા પૂજનના દિવસે જ્યારે તમે નાની બાળાઓને ભોજન કરાવો છો ત્યારે તેમને માત્ર ભોજન જ નહીં પણ તેમની પસંદગીની કોઈ વસ્તુ ભેટમાં આપો, કારણ કે બાળાના ચહેરા પરનું સ્મિત એ સાક્ષાત જગદંબાની પ્રસન્નતાનું પ્રતીક છે. આ વર્ષે 2026માં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેમના માટે પણ નવરાત્રિના વ્રત ફળદાયી નીવડશે. યાદ રાખજો કે ભક્તિમાં દેખાડો નહીં પણ ભોળપણ હોવું જોઈએ. માતાજી તો ભાવના ભૂખ્યા છે, એટલે જો તમારી પાસે પૂજા માટે બહુ મોટી સામગ્રી ન હોય તો માત્ર એક લોટો જળ અને એક સાચો ભાવ પણ માતાજીને પ્રસન્ન કરવા માટે પૂરતો છે. આ વિડિયો જોનારા દરેક ભક્તને મારી વિનંતી છે કે આ પવિત્ર દિવસોમાં પશુ પક્ષીઓ માટે ચણ અને પાણીની વ્યવસ્થા ચોક્કસ કરજો, કારણ કે જીવદયા એ જ સૌથી મોટી પ્રભુ સેવા છે. નવરાત્રિના છેલ્લા દિવસે જ્યારે તમે જ્વરાનું વિસર્જન કરો ત્યારે તેને વહેતા જળમાં પધરાવો અથવા કોઈ પવિત્ર વૃક્ષના મૂળમાં મૂકો, જેથી તેનું અપમાન ન થાય. તમારી આ શ્રદ્ધા અને ભક્તિ આવનારા આખા વર્ષ માટે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની વર્ષા કરશે, એમાં કોઈ શંકા નથી. માં ભવાની આપ સૌનું કલ્યાણ કરે અને તમારા પરિવાર પર તેમની કૃપા દ્રષ્ટિ કાયમ રહે તેવી પ્રાર્થના. પ્રિય ભક્તો, આ પાવન ચૈત્ર નવરાત્રિના અંતિમ ચરણમાં આપણે તે ગૂઢ વાતોને પણ સમજવી જોઈએ જે સામાન્ય રીતે લોકો પૂજા દરમિયાન ચૂકી જતા હોય છે. શાસ્ત્રોમાં એવું સ્પષ્ટ રીતે લખ્યું છે કે જે ઘરમાં નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રજ્વલિત થાય છે ત્યાં 10 દિશાઓમાંથી આવતી નકારાત્મક શક્તિઓ ક્યારેય પ્રવેશ કરી શકતી નથી. અખંડ દીવો એ માત્ર પ્રકાશનું સાધન નથી, પરંતુ તે સાધકની અવિરત ભક્તિ અને શ્રદ્ધાનું પ્રતીક છે. એટલે જ દીવાની જ્યોતને પવનના ઝોંકાથી બચાવવી અને તેમાં શુદ્ધ ઘીનો જ પ્રયોગ કરવો એ અત્યંત આવશ્યક છે. આ નવરાત્રિ 2026માં જ્યારે નવમી તિથિ આવે ત્યારે તેને રામનવમી તરીકે પણ ઉજવવામાં આવે છે, જે આ અવસરને બમણો પવિત્ર બનાવી દે છે. આ દિવસે જે ભક્ત શ્રી રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરે છે અને માતા સિદ્ધિદાત્રીની આરાધના કરે છે તેના જીવનના અસાધ્ય રોગો અને માનસિક વ્યાધિઓ જડમૂળથી દૂર થઈ જાય છે. ચૈત્ર નવરાત્રિના દિવસોમાં જો તમારા ઘરના આંગણે તુલસીનો છોડ હોય તો તેની પાસે સાંજે દીવો કરવો અને પરિક્રમા કરવી એ દેવી લક્ષ્મીના કાયમી વાસ માટેનું સૌથી મોટું રહસ્ય માનવામાં આવે છે. ઘણા ભક્તો પૂછે છે કે વ્રત દરમિયાન કઈ કઈ વાતોથી દૂર રહેવું જોઈએ, તો યાદ રાખજો કે આ સમયમાં નખ કાપવા, વાળ કપાવવા કે ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવો એ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ વર્જિત છે, કારણ કે આ 9 દિવસો સંપૂર્ણ શૌચ અને સંયમના છે. જો તમારા વ્યવસાયમાં લાંબા સમયથી પ્રગતિ અટકેલી હોય તો અષ્ટમીના દિવસે દેવી માતાને 108 લાલ ગુલાબ અર્પણ કરવાથી ધંધામાં આવી રહેલી અદૃશ્ય બાધાઓ દૂર થાય છે અને પ્રગતિના નવા માર્ગ પ્રશસ્ત થાય છે. માર્કંડેય પુરાણમાં વર્ણવ્યા મુજબ જે રીતે સોનું અગ્નિમાં તપીને શુદ્ધ થાય છે તેમ મનુષ્ય નવરાત્રિના વ્રત અને સાધનાથી પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરી શકે છે અને નવી ઊર્જા સાથે જીવનની શરૂઆત કરી શકે છે. કન્યા પૂજનના સમયે જ્યારે તમે કન્યાઓના ચરણ પખાડો છો ત્યારે તે જળને તમારા ઘરના મુખ્ય ખૂણાઓમાં છાંટવાથી ઘરની વાસ્તુ શાંતિ થાય છે અને સુખ સમૃદ્ધિનો સંચાર થાય છે. આ વર્ષે ખાસ કરીને જે લોકો દેવાના બોજ નીચે દબાયેલા છે તેમના માટે એક વિશેષ ઉપાય એ છે કે નવરાત્રિના કોઈ પણ દિવસે ગણપતિજીને 21 દૂર્વા અર્પણ કરી માં દુર્ગાના 32 નામોનો જાપ કરવો. આનાથી આર્થિક સંકટમાં ચમત્કારી રાહત મળે છે. આ ભક્તિમય યાત્રામાં યાદ રાખજો કે માત્ર મંત્રોનું રટણ કરવાથી સફળતા નથી મળતી, પણ તે મંત્રો પાછળ રહેલો તમારો નિસ્વાર્થ ભાવ જ ઈશ્વરને તમારી પાસે ખેંચી લાવે છે. આજના આ કળિયુગમાં જ્યારે માનવી માનસિક રીતે અશાંત છે ત્યારે નવરાત્રિનો આ સમય મેડિટેશન અને ધ્યાન માટે પણ શ્રેષ્ઠ છે. માતાજીની સામે બેસીને માત્ર 5 મિનિટ મૌન ધારણ કરવાથી પણ તમારી આંતરિક ઊર્જા જાગૃત થાય છે અને તમને સાચા નિર્ણયો લેવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જે ભક્તો આ વિડીયોને અત્યાર સુધી જોઈ રહ્યા છે તેઓ ખરેખર ભાગ્યશાળી છે, કારણ કે માં અંબેની ઈચ્છા વગર તેમની કથા સાંભળવી પણ શક્ય નથી. વિડીયોના અંતે હું એટલું જ કહીશ કે નવરાત્રિના આશીર્વાદ માત્ર તમારી રાશિ પૂરતા મર્યાદિત નથી, પણ જો તમે સાચા માર્ગે ચાલો અને ગરીબોની મદદ કરો તો આખું વર્ષ તમારા માટે મંગળકારી રહેશે. વિડીયોને સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર યાદ અપાવી દઉં કે આ માહિતી તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે જ્ઞાન વહેંચવાથી પુણ્યમાં વૃદ્ધિ થાય છે.
માં ભવાની સૌના ભંડાર ભરેલા રાખે અને 2026ની આ ચૈત્ર નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓના રંગો ભરી દે તેવી અંતરની પ્રાર્થના। પ્રિય ભક્તો, નવરાત્રિની આ દિવ્ય યાત્રામાં અત્યાર સુધી આપણે રાશિઓ, ઉપાયો અને પૂજાના નિયમો વિશે જાણ્યું, પરંતુ આ પાવન પર્વનો અસલી સાર એ છે કે આ 9 દિવસો પછી પણ આપણે આપણા જીવનને કેવી રીતે પવિત્ર રાખવું। શાસ્ત્રોમાં જ્યોતિષીય દૃષ્ટિકોણથી 2026ની આ ચૈત્ર નવરાત્રિ વિશે એવું પણ કહેવાયું છે કે જે જાતકોના જીવનમાં શનિ કે રાહુની પીડા ચાલી રહી છે તેમના માટે આ નવરાત્રિમાં કરવામાં આવેલો દુર્ગા સપ્તશતીનો પાઠ અથવા અષ્ટમીના દિવસે કરવામાં આવેલો હવન એક અમોઘ શસ્ત્ર સમાન સાબિત થશે। હવનમાંથી નીકળતો પવિત્ર ધુમાડો માત્ર વાતાવરણને શુદ્ધ નથી કરતો, પરંતુ તે ઘરના વાસ્તુદોષ અને પિતૃદોષમાં પણ રાહત અપાવે છે। જે ભક્તો આ દિવસોમાં હવનની રાખ અથવા ભસ્મનો તિલક પોતાના લલાટ પર કરે છે તેમનું મનોબળ વધે છે અને દુશ્મનો કે નકારાત્મક શક્તિઓ તેમનું કંઈ બગાડી શકતી નથી। ચૈત્ર નવરાત્રિમાં માતાજીના 9મા સ્વરૂપ એટલે કે માં સિદ્ધિદાત્રીની પૂજા કરતી વખતે જો તમે લાલ કલરના આસન પર બેસીને ઓમ હ્રીમ ક્લીમ ચામુંડાયે વિચ્ચે મંત્રની માળા કરો છો તો અટકેલી અગમ્ય શક્તિઓ જાગૃત થાય છે। આ વર્ષે 2026માં નવરાત્રિ દરમિયાન ગ્રહોની સ્થિતિ એવી પણ છે કે જે લોકો લાંબા સમયથી સ્વાસ્થ્યને લઈને પરેશાન છે તેમણે નવરાત્રિના છેલ્લા 3 દિવસોમાં આયુર્વેદિક જડીબૂટીઓ સાથે માતાજીની પૂજા કરવી જોઈએ, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે। નવરાત્રિના વ્રતની પૂર્ણાહુતિ વખતે એટલે કે 10મા દિવસે જ્યારે તમે પારણા કરો છો ત્યારે સૌપ્રથમ કોઈ ગરીબ અથવા બ્રાહ્મણને અન્નદાન કરવું જોઈએ, કારણ કે દાન વગરનું વ્રત ક્યારેય પણ સંપૂર્ણ ફળ આપતું નથી। ભક્તો, આ વિડિયો બનાવવાનો અમારો હેતુ માત્ર માહિતી આપવાનો નથી, પરંતુ દરેક હિન્દુના ઘરમાં ધર્મની જ્યોત પ્રજ્વલિત કરવાનો છે। નવરાત્રિ એ આપણને એ શીખવે છે કે ગમે તેટલો મોટો અસુરી શક્તિનો પ્રભાવ હોય, પરંતુ અંતે તો સત્ય અને શક્તિનો જ વિજય થાય છે। તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓને એક પરીક્ષા માનીને માતાજી પર અતૂટ વિશ્વાસ રાખજો, કારણ કે જે શ્રદ્ધા ડગી જાય તે ભક્તિ નથી અને જે શંકા કરે તે ભક્ત નથી। 2026ની આ ચૈત્ર નવરાત્રિ એવા સંજોગો લઈને આવી રહી છે જેમાં જે લોકો શ્રદ્ધાપૂર્વક પક્ષીઓને ચણ અને ગાયને ઘાસ ખવડાવશે તેમના ભાગ્યમાં રહેલી મોટી અડચણો ચમત્કારી રીતે દૂર થઈ જશે। તમારી ભક્તિ માત્ર 9 દિવસ પૂરતી જ મર્યાદિત ન રાખતા પણ વર્ષના બાકીના દિવસોમાં પણ સ્ત્રીઓનું સન્માન કરજો, કારણ કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે અને ત્યાં જ માં જગદંબા નિવાસ કરે છે। આ વિડીયોમાં આપેલી દરેક માહિતી જો તમે હૃદયથી ઉતારશો તો તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મીની કમી નહીં આવે અને માં અંબેના આશીર્વાદથી તમારું કુળ ધન્ય થઈ જશે। વિડીયોના અંતે હું એ જ કહીશ કે નવરાત્રિનો આ પાવન સંદેશ દરેક ભક્ત સુધી પહોંચવો જોઈએ, જેથી સમાજમાં સકારાત્મકતા વધે। તમારા મનપસંદ દેવીનું નામ કમેન્ટમાં લખીને આ માહિતીને શેર કરવાનું ભૂલતા નહીં। માં ભગવતી આપ સૌના કષ્ટો હરે અને આ નવરાત્રિ તમારા જીવનમાં મંગલકારી સાબિત થાય। મિત્રો, જો તમને આજનો આ વિડીયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ ભક્તિમય વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે। આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે। અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે। કમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં। ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ। મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે। ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ।